बीजेपी धारासभ्य गणपत गायकवाड़े मारी गोली। महेश गायकवाड़ और गणपत गायकवाड़नी वच्चे घणा समयथी चाली रह्यो हतो विवाद। पोलीस स्टेशन में आज गोळीबार। महाराष्ट्र थाणे में ए समय बबाल मची ज्यारे एक पोलीस स्टेशन में बीजेपी धारासभ्य शिवसेना नेता ने गोली मारी दीधी। आ गोळीबार में शिवसेना नेता महेश गायकवाड़ ने 4 गोली वागी है। आ साथे ज एक अन्य नेता राहुल पाटिल पण संपूर्ण रीते घायल थया छे। બંને નેતાઓની જ્યુપિટર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। માહિતી મુજબ આ ગોળી બીજેપી ધારાસભ્ય ગણપત ગાયકવાડે મારી છે। આ સાથે જ આ સંપૂર્ણ કારણ ઉલ્લાસનગરના હિલલાઇન પોલીસ સ્ટેશનમાં થયો છે। એવું બતાવી રહ્યું છે કે મહેશ ગાયકવાડ અને ગણપત ગાયકવાડની વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો। કોઈ વિવાદને લઈને બંને હિલલાઇન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને વાતચીત દરમિયાન જ ગણપતે મહેશને 4 ગોળી મારી દીધી। આ મામલે પોલીસે બીજેપી ધારાસભ્યની ધરપકડ કરી છે। આ ઘટના પછી ઘાયલ મહેશ ઉલ્લાસનગરની મીરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં હાલત ગંભીર થયા બાદ તેમને રાત્રે 11 વાગે ઠાણેના જીપીટી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા। આ ઘટનાની સૂચના મળતા જ મહેશ ગાયકવાડના સમર્થકો ભેગા થવા લાગ્યા। હવે હાલત એ છે કે આખું હોસ્પિટલ સમર્થકોથી ભરેલું છે। પળે પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી અમારા હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।